નમસ્કાર. આજે આપણે એક એવા પ્રાચીન યુદ્ધની વાત કરવાના છીએ જે ઋગ્વેદના પાનાઓમાં ખોયાયેલું છે. પણ જુઓ, આ કોઈ સામાન્ય યુદ્ધ નહોતું. રાજાઓ અને સૈન્ય વચ્ચેની લડાઈ તો હતી જ, પણ એનાથી પણ વિશેષ આ એક એવી ઘટના હતી જેણે આપણા દેશને, એક મહાન રાષ્ટ્રને એનું નામ આપ્યું. ચાલો આજે સાથે મળીને દશરાજ્ય યુદ્ધના એ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ. જરા વિચારો તો, શું એવું શક્ય છે કે કોઈ દેશનું નામ, એની ઓળખ, હજારો વર્ષ પહેલાં લડાયેલા માત્ર એક યુદ્ધમાંથી આવી હોય? સાંભળવામાં થોડું અજીબ લાગે નહીં? પણ ખરેખર આ જે કડી છે જે આપણને સીધા જ પ્રાચીન ભારતના ઊંડા ઇતિહાસ સાથે જોડી દે છે. તો આ આખી વાત આવે છે ક્યાંથી? એનો સોર્સ છે ઋગ્વેદનું 7મું મંડળ. અને જુઓ, ઋગ્વેદ એટલે ખાલી ધાર્મિક સ્તુતિઓનો સંગ્રહ નહીં. ના, એ તો ઇતિહાસનો એક જીવંત દસ્તાવેજ છે. અને એમાં જ વર્ણન છે દશરાજ્ઞ યુદ્ધનું, જે માનવ ઇતિહાસના સૌથી જૂના રેકોર્ડેડ યુદ્ધોમાંનો એક ગણાય છે. કેટલી મોટી વાત છે! આપણે જાણીએ છીએ કે મોટાભાગના યુદ્ધો કેમ થાય છે, જમીન માટે, સત્તા માટે, ખજાના માટે. પણ આ યુદ્ધની વાત જરા અલગ હતી. અહીંયા આગની ચિનગારી કોઈ રાજકીય કારણથી નહીં, પણ એક અંગત અપમાન અને વિશ્વાસઘાતમાંથી પેદા થઈ હતી. વિચારો, એક નાનો વ્યક્તિગત વિવાદ કેટલો મોટો બની ગયો કે એણે એક ભયંકર સંઘર્ષનું રૂપ લઈ લીધું. તો સવાલ એ છે કે આટલા મોટા સંઘર્ષની શરૂઆત થઈ કઈ રીતે? બધું શરૂ થયું એક વિવાદથી. અને એ હતો બે પુરોહિતો વચ્ચેનો વિવાદ. પણ એ તો ખાલી એક ચિનગારી હતી. એ આગને હવા મળી સંસાધનો માટેની લડાઈથી. પાણી, જમીન, પશુઓ. અને પછી તો જ્યારે રાજા સુદાસની તાકાત વધવા લાગી ત્યારે આસપાસના રાજાઓને પણ પોતાની ગાદીનો ડર લાગવા માંડ્યો. બસ પછી તો યુદ્ધ નિશ્ચિત જ હતું. આ આખા સંઘર્ષના કેન્દ્રમાં હતા બે મહાન ઋષિઓ. થયું એવું કે ભરત કુળના રાજા હતા, સુદાસ. એમણે એક એવો નિર્ણય લીધો જેણે બધું બદલી નાખ્યું. એમણે પોતાના જૂના કુળગુરુ ઋષિ વિશ્વામિત્રને પદ પરથી હટાવી દીધા અને એમની જગ્યાએ ઋષિ વસિષ્ઠને નવા કુળગુરુ બનાવ્યા. હવે આ ખાલી કોઈ રાજકીય ફેરફાર નહોતો. આ તો ઋષિ વિશ્વામિત્ર માટે એક એવું મોટું અપમાન હતું જે તેઓ ક્યારેય ભૂલી શકે એમ નહોતા. અને બસ, અપમાનની એ આગે બદલાની જ્વાળાનું રૂપ લીધું. ઋષિ વિશ્વામિત્રે નક્કી કરી લીધું કે તેઓ આ અપમાનનો બદલો લઈને જ રહેશે. એમણે પોતાના પ્રભાવ અને સંપર્કોનો ઉપયોગ કર્યો અને રાજા સુદાસની વિરુદ્ધ એક બે નહીં પણ પૂરા 10 શક્તિશાળી રાજાઓનું એક મોટું ગઠબંધન ઊભું કરી દીધું. આ ખાલી બદલો જ નહોતો, આ સુદાસની વધતી તાકાતને જડમૂળથી ઉખાડી ફેંકવાનો એક મોટો પ્લાન હતો. હવે અહીંયા જ આ યુદ્ધ એકદમ અસાધારણ બની જાય છે. વિચારો, એક બાજુ છે માત્ર એક રાજા અને એનું ભરતકુળ, અને બીજી બાજુ 10 રાજાઓનું એક મજબૂત સંગઠન. કોઈ પણ હિસાબે જુઓ, ગણિત તો એકદમ સાફ હતું. સુદાસની હાર લગભગ નક્કી જ લાગી રહી હતી, ખરું ને? જરા પરિસ્થિતિને સમજીએ. રાજા સુદાસ પાસે શું હતું? પોતાનું ભરતકુળ અને ઋષિ વશિષ્ઠનું માર્ગદર્શન, એમની બુદ્ધિ, બસ. અને એમની સામે કોણ હતું? પુરુ અને યદુ જેવા એ સમયના સૌથી તાકાતવર ગણાતા કુળો. એવા તો 10 અલગ અલગ કુળોનું એક વિશાળ સૈન્ય. આ લડાઈ બરાબરીની તો હતી જ નહીં, આ તો એકદમ અસમાન ટક્કર હતી. તો આ મહાભારત પહેલાંના મહાયુદ્ધ માટે રણભૂમિ નક્કી થઈ. પરુષણી નદીનો કિનારો. આ એ જ નદી છે જેને આજે આપણે બધા રાવી નદીના નામે ઓળખીએ છીએ. અને આ નદી એ જ આ યુદ્ધનો સૌથી મોટો ટર્નિંગ પોઈન્ટ બનવાની હતી. તો યુદ્ધ શરૂ થયું અને ગઠબંધનને પહેલો દાવ રમ્યો. એમનો પ્લાન હતો નદીનો જ હથિયાર તરીકે ઉપયોગ કરવાનો. એમણે નદીનો પ્રવાહ વાળીને સુદાસની નાની સેનાને ડૂબાડી દેવાનો પ્રયત્ન કર્યો. પણ અહીં જ સુદાસ અને ઋષિ વસિષ્ઠે આખી બાજી પલટી નાખી. એમણે બચાવ કરવાને બદલે સામેથી હુમલો કર્યો. જી હા, એમની સેનાએ હિંમતભેર નદી પાર કરી અને દુશ્મન પર અચાનક હુમલો કરી દીધો. આ એકદમ ચોંકાવનારું અને સાહસિક પગલું હતું. ભલે એમની સંખ્યા ઓછી હતી, પણ એમની સ્ટ્રેટેજી એટલી જોરદાર હતી કે સામેવાળાના પગ નીચેથી જમીન સરકી ગઈ. ગઠબંધનની આખી સેનામાં ભાગદોડ મચી ગઈ. અને સૌથી મોટી ટ્રેજેડી જુઓ, જે નદીને એ લોકો હથિયાર બનાવી રહ્યા હતા, એ જ નદી એમના હજારો સૈનિકો માટે કબર બની ગઈ. તો આટલા મોટા ભીષણ સંઘર્ષનું પરિણામ શું આવ્યું? અંતમાં માત્ર એક જ શક્તિ વિજયી બનીને ઉભરી આવી, અને એ હતું રાજા સુદાસનું ભરતકુળ. આ જીતની અસર બહુ ઊંડી હતી. એણે આખા વિસ્તારનો રાજકીય નકશો જ બદલી નાખ્યો. ભરતકુળ હવે સૌથી શક્તિશાળી બની ગયું. અને અહીં એક રસપ્રદ વળાંક આવે છે. જીત્યા પછી ભરતકુળે પોતાના એક સમયના દુશ્મન પુરુકુળ સાથે હાથ મિલાવ્યા
અને આ બે મોટા કુળોના જોડાણથી જન્મ થયો કુરુવંશનો. અને હા, આ એ જ કુરુવંશ છે જેણે પછી આર્ય સંસ્કૃતિને ગંગા યમુનાના મેદાનો સુધી ફેલાવી અને ભારતમાં એક મોટા એકીકૃત સામ્રાજ્યના વિચારનો પાયો નાખ્યો. પણ આ બધા રાજકીય ફેરફારો તો એક વાત છે. આ યુદ્ધે આપણને એક એવો વારસો આપ્યો છે જે આ બધાથી પણ મોટો છે. એક એવી વિરાસત જે હજારો વર્ષો પછી આજે પણ આપણી સાથે, આપણી ઓળખ સાથે જોડાયેલી છે. અને આ આખો વારસો માત્ર એક શબ્દમાં સમાયેલો છે. અને એ શબ્દ છે ભારત. જી હા, આજે આપણે જે દેશને ભારત કહીએ છીએ એ નામ ક્યાંથી આવ્યું? મોટાભાગના ઇતિહાસકારો માને છે કે એ નામ આ યુદ્ધના વિજેતા રાજા સુદાસના ભરતકુળ પરથી જ આવ્યું છે. આ અદ્ભુત વાત છે નહીં કે એક યુદ્ધે માત્ર એક સામ્રાજ્ય ન બનાવ્યું, પણ એક આખા રાષ્ટ્રને એનું નામ, એની ઓળખ આપી. આ આખી કહાણી આપણને એક વાત વિચારવા પર મજબૂર કરી દે છે. ઋગ્વેદ જેવા આપણા પ્રાચીન ગ્રંથોમાં આવી બીજી કેટલીય કહાણીઓ છુપાયેલી હશે જે સીધી આપણી ઓળખના મૂળ સાથે જોડાયેલી હોય? કોને ખબર, ઇતિહાસના કેટલાય રહસ્યો હજી પણ એ પાનાઓમાં આપણી રાહ જોઈ રહ્યા છે કે કોઈ આવે અને એમને ફરીથી દુનિયા સામે લાવે.